યુવરાજસિંહ જાડેજા સમગ્ર બનાવ સામે આવ્યો છે. શિક્ષકો પાસેથી લાંચ માંગવામાં આવે છે. એક બાજુ ટેટટાટના ઉમેદવારો છે જે લોકો આંદોલન કરી રહ્યા છે, જેની સામે આ લોકોની ભરતી થઈ ગઈ છે, પરંતુ નગરપાલિકાની જે સંચાલિત શાળા કહી શકાય એની અંદર આવી લાંચ લેવામાં આવી રહી છે. શું કહેવા માંગો છો? આપણે આ શિક્ષણના ધામ કહીએ છીએ, એટલે કે જ્ઞાનનું મંદિર એને કહેવામાં આવે છે. એ જ્ઞાનનું મંદિર અત્યારે લાંચનું બજાર બની ગયું છે, જ્યાં શિક્ષકો પાસે લાંચ માગવામાં આવે છે. હવે શિક્ષકો ભણી ગણીને આગળ વધ્યા છે, એના માતા પિતાને પેટે પાટા બાંધીને ભણાવ્યા ગણાવ્યા છે. આજે તમામ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહેવાય એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ થયેલા કેન્ડિડેટ છે, અને એમાંથી શિક્ષક બન્યા છે. આજથી 2 મહિના પહેલા શિક્ષકોની ભરતી થઈ, આ ભાઈની આજથી 2 વર્ષ 3 વર્ષ પહેલા ભરતી થઈ. તમે વિચારો, જે તનતોડ મહેનત કરીને માણસ ભણી ગણીને આગળ વધતો હોય તો એને લાંચ શેની આપવાની? તો કે ભાઈ નગરપાલિકા સંચાલિત છે એટલે તમારે લાંચ તો આપવી જ પડશે. તો કે ભાઈ શા માટે? તો કે ભાઈ શાળા વિકાસના નામે આપો, તમે સ્વેચ્છાએ આપો, તમે ડોનેશનના રૂપમાં આપો. ભાઈ તો ધમકી શા માટે? બેન, અહીંયા પણ ધમકીઓ આપવામાં આવે છે. જો તમે અહીંયા અમને પૈસા નહીં આપો તો તમારો જે રેકોર્ડ છે એ રેકોર્ડ ખરાબ કરવામાં આવશે, એટલે કે 5 વર્ષ પછી તમને ફિક્સ પેમાંથી ફૂલ પેમાં તમને તકલીફ પડશે. અમે એ પ્રકારનો તમારો ટ્રેક રેકોર્ડ એ સબમિટ કરીશું.